આજથી થોડાક દિવસ પહેલાં અમદાવાદના દાણી લીમડા વિસ્તારમાં એક મહિલા પર સ્ટોરની અંદર છરીનો બનાવ સામે આવ્યો હતો, જેમાં એક યુવક દ્વારા છરીના ઘા ઝીંકવામાં આવ્યા હતા અને આને લઈને મહિલા દ્વારા પોલીસને જાણ કરતાં પોલીસની ટીમ દોડતી થઈ હતી. આ ઘટનાના સંદર્ભમાં પોલીસે તપાસ કરી ત્યારે આ આરોપી સુધી પહોંચી હતી, જેમાં હાલ આરોપી નોમાન લતીફ શેખ હોવાની વિગતો સામે આવી રહી હતી. જેમાં નોમાન શેખ છે તે આ મહિલા છે તેમની સાથે તું મારી જોડે વાત કેમ નથી કરતી તેને લઈને સ્ટોર પર આવીને બબાલ કરી રહ્યો હતો ને ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરતો હતો. જોતજોતામાં મામલો બીચક્યો હતો ત્યારે ઉશ્કેરાયેલા આ નોમાન શેખે તેની પાસે રહેલી છરી વડે મહિલા ઉપર જીવલેણ હુમલો કર્યો હતો. આ ઘટનાના પગલે દાણીલીમડા પોલીસ સ્ટેશન ખાતે અલગ અલગ કલમો હેઠળ પોલીસે ગુનો નોંધ્યો હતો ને આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે આને લઈને શું કહી રહ્યા છે ઝોન 6ના ડીસીપી ભગીરથ ગઢવી, તેમને સાંભળો. બહેરામપુરા જે દાણીલીમડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં છે, ત્યાં એક પરમ દિવસે છરીના મારામારીનો એક બનાવ સામે આવ્યો હતો. આ ઘટનામાં જે વિક્ટીમ છે બેન છે, એમણે પોલીસ ફરિયાદ આપી છે કે એક પરિચિત મિત્ર છે એમનો કે જેનું નામ રહીમ ઉર્ફે નોમાન શેખ છે. આ રહીમે એમને બેકરી પાસે આવી અને એને આ બેન ત્યાં બેકરીમાં બન લેવા ગયા હતા. એ દરમિયાન ત્યાં આવી અને એને એવું કીધું કે તમે તું મારી સાથે કેમ વાતચીત નથી કરતી અને એ રીતના મારી સાથે વાતચીત કરે એવી રીતના એને કીધું હતું. ત્યારે આ બેને એમને ના પાડી આ બાબતને લઈ, તો એ ઉશ્કેરાઈ ગયો હતો અને એને છરીના ઘા માર્યા હતા બેનને. એ બાબતને લઈ પોલીસે ફરિયાદ નોંધી છે. ફરિયાદ નોંધી અને અમે આગળની કાર્યવાહી કરી છે અને આરોપીને પણ અરેસ્ટ કરી લેવામાં આવ્યો. જે આરોપી છે રહીમ શેખ, એ આરોપી અગાઉ પણ મારામારી અને ચોરી જેવા ગુનાઓમાં સામેલ છે. લગભગ 32 વર્ષની એની ઉંમર છે અને એ પોતે પણ મેરિડ છે. આ બેન છે એ અગાઉ એમને એક ડાયવોર્સ થયા હતા, અત્યારે બીજા મેરેજ થયા છે. ત્યારે આ વ્યક્તિ એને વારંવાર પરેશાન કરતો હોવાથી બેને આ ઘટનામાં ફરિયાદ નોંધાવી છે અને પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી છે. આ ઘટનામાં આ બેને અગાઉ કોઈ એવી પોલીસ ફરિયાદ તો નથી કરી, પરંતુ આ જે રહીમ છે એ આ બેનને લગભગ 6 મહિનાથી પરિચયમાં હતા અને એમનો મિત્ર જ હતો, પરંતુ બીજા કોઈ બાબત પોલીસના સામે નથી આવી. આ ઘટનામાં જે મારામારીનો બનાવ છે એ અનુસંધાને પોલીસે કાર્યવાહી કરેલ છે.